2 3 સ્ટાર્ટ. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. પ્રી વેડિંગના લોકેશને પહોંચી ગયા છીએ ભાઈ. અહીંયા ઘટની ભાઈ સવારમાં ભાઈ સન ખીલવાની ફૂલ તૈયારી છે. અહીંયા જો ત્યાં આપણે ફોટોગ્રાફી કરવાની છે. વિડીયોમાં નવા અને પહેલી વાર હોય ને ભાઈ સબસ્ક્રાઇબ કરી લો. ફરી એકવાર મેં તમને કીધેલું છે ને ભાઈ આપણે ચેનલમાં કે જેમ બને ભાઈ આપણે વધારે પડતા ફોટોશૂટ આ બધા તમને વધારે પડતા વ્લોગ જોવા મળશે. ચાલો ભાઈ, નવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લો. હાલો, મારું પ્રી વેડિંગ કર્યું ને એ જ લોકેશને છે. થોડોક એ વખતે પવન હેરાન કરતો ને એટલે આપણે સહેજ અમતા સાઈડ બદલાઈ નીચે આવ અને આજ થોડાક વહેલા થઈ. શું કયો ભાઈ? એક નંબર વહેલા. ઠંડી છે આજે, પવન અહીંયા વધારે. શું કયો? ઠંડી બહુ છે. બહુ જ છે. બાવા હિન્દી બોલવાનું, બાકી હિન્દી ને એવું નહીં કરવાનું. આપણે ગુજરાતી છીએ તો ખબર છે ને ભાઈ તમને. ઠંડી બહુ છે એલા. હા બસ હવે હાસુ. શું કયો કરણભાઈ? બેઠા શાંતિથી. આજ વ્લોગ બનાવી ના પાડશો કે? ઘડીક બનાવી લે ચાલો. કપલ આવી જાય પછી બંધ. પેલા કપલ આવી જાય પછી આને કામ કરવું એમ થાય એટલે કે હા બસ કામ કરવા આવી. કામ પહેલા પછી વ્લોગ. હું સંજુભાઈ ને વધારે કરતા વધારે ટાઈટ રેડી ગયેલી છે. અને ભાઈ આજ લોકેશન વધારે સારું છે. અહીંયા સન ખીલવાનું જો કિનેરી તો નીકળી ગઈ છે મસ્ત. બળી યાર. શું થયું ભાઈ? ગરમી થવા મળી યાર. હે ને? લેન્સ એવડા બેડા લગાવ્યો તો ગરમી થાય છે. એકદમ મસ્ત. થોડોક ધુમ્મસ છે પણ ધીમે બહાર આવી જાય છે. ફાઇનલી જો ભાઈ એકદમ મસ્ત સન આવી ગયો છે બહાર. હવે લોકેશનમાં કાંઈ જ ઘટે કારણ ભાઈ જો કન્ટિન્યુ પોઝિશન આવે છે. 70-200 લગાવેલો છે ને એટલે ભાઈ જો કેટલી 150 મીટરની દૂરી હશે કે ભાઈ? 50 મીટર હશે દૂરી. એમ ને એમ નું કે છે. ઓકે હા, લાઇટિંગ છે ખોટું ને લગાવી લે. ક્યાં ભાગ્યા ભાઈ હવે? હે ભાઈ હવે આપણે લોકેશને જવાનું છે જે આપણે ફોટોગ્રાફી કરીને ને બીજું કપલ એક આવી ગયું ભાઈ. નો આવે. હા એટલે તો ફોટોગ્રાફીનો ટ્રેન્ડ છે પ્રી વેડિંગનો ભાઈ. રોલ ટુ હેવન. ફાઇનલી ભાઈ લોકેશન બદલાઈ ગયું છે. અને સ્ટેન્ડ ઠોક તની મને. કેમ શું છે ભાઈ? સ્ટેન્ડ ઠોક તની એમ મને. ઠોક તો નહીં જાય. આપણે બાંધવા આવેલા છીએ એલા હે. સારું નક્કી નહીં ભાઈ. હા થોડીક સડાઈ આવી છે ભાઈ. અને ટ્રેકિંગ કરતા હોય એવું લાગે છે હાલમાં. તો બીજું કપલ આવ્યું છે મેં તમને કીધું ને એમ. તો એની પણ ફોટોગ્રાફી સારું છે. કેમ નમાવો? આમ નમાવો, ઓલો નમાવો. આખો દી મહેનત કરીને કપલ થાકી જાય. તો બીજું કપલ કમ્પ્લીટ હોય એને ડ્રેસ ચેન્જિંગ છે. જોયું ને? તો જરી કેવું થઈ જાય. આ તો સાહેબ તમે અમારી કરતા નોકરી હારી ને સાહેબ? હે આવે તમે રહેવા દો. જો હવે કેટલી માથાકૂટ થાય જોયું ને તમે. હવે ભાઈ લોકેશન સેન્સ છે તો ટેન્ટ ને ફિટ કરવું હોય ને એના માટે જો કેટલો કોને પહેલી ટ્રાયમાં કોણ કરી દેશે? ફોટોગ્રાફર હોય ને તો કેજો. પાંચ તોડી નાખ્યા હે. હા પણ નથી થતું તો નથી થતું. અને થઈ જાય તો એક વારમાં થઈ જાય. થઈ જાય. નીકળી ગયા છે બીજા લોકેશન ઉપર. તો ભાઈ સવારમાં ભાઈ લોકેશન ચેન્જ કર્યું તો ભાઈ હવે આવી ગયા છીએ બાપા સીતારામ તળાજામાં નાસ્તો કરવા માટે. સમોસા અને દાબેલી, બટેટા ભૂંગળા. હા તમે નાસ્તો કરી લઈ ભાઈ. વાહ જો કૃષ્ણ કુમારસિંહ મહારાજનો બંગલો સાહેબ છે એક નંબર. કાંઈ જ ઘટે નહીં. અહીંયા ફોટોગ્રાફી કરવાની છે. જો રાજા સ્કૂલ છે. કૃષ્ણ કુમાર સિંહની સ્કૂલ છે. પેલા સ્કૂલ હતી અહીંયા એવું બોર્ડ છે. હા અહીં વાંચી લ્યો. શ્રી કૃષ્ણ કુમાર સિંહ. પેલા સો ભાઈ એનું બોર્ડ જરૂર 1919 બનેલી છે ભાઈ. 106 વર્ષ. 106 વર્ષ થઈ ગયું. હાઈટ કરી દીધા ભાઈ કનુભાઈ ને. ભાઈ અમારે શેણો મૂકવાનો. 2 3 સ્ટાર્ટ. ક્યાં ભાઈ ગયો? ગાઉન ઉડાડે એટલે સાડી ઉડાડે અમારો ભાઈ. રીટેક તો ક્યાં ભાગવાનું ક્યાં છે તારે? જમવાનો ટાઈમ થઈ ગયો ને ભાઈ જમી લીધા. તો ગ્રેવી મજા આવી ને લસણની. લસણ યાર દર વખતે રવિવાર આવી જાય ને મેળ પડી જાય છે. કેમ આ વખતે ભાઈ રવિવાર આવી ગયો
એટલે આખા લસણનું શાક ખાવા મળી ગયું. તો ભાઈ અમારે તળાજા હોય ને એટલે ભાઈ થોડી વાર ભોજનાલય આવી જાય ને એટલે પૂરું થઈ જાય. જેમ કે અહીંયા ભાઈ તમને આખા લસણથી માંડીને ટોટલ સબ્જી રવિવાર હોય ને એટલે આખા લસણનું શાક મળી રહે. આખા રીંગણા બધું. આપણી ફાસ્ટ ફૂડની ચેનલમાં આમના ઘણા બધા વિડીયો છે ભાઈ. જરૂર આખા લસણનું શાક એ બધા ગુજરાતી શાક જ હોય. આપણી ફાસ્ટ ફૂડની ચેનલ છે ને એમાં ઘણા બધા વિડીયો આના આખા સ્પેશિયલ આખા રીંગણાનું શાક, સૂકી ભાજી, દાળ ભાત કેટલાય બધા હોય. જો એક કઠોળનું શાક, 4-4, 5-5 સબ્જી હોય ભાઈ. કોડિયાર ભોજનાલય. શું કેવું વાગજીભાઈ? જમવા પછી ભાઈ ઘણી વાર આ પેલું એવું પ્રી વેડિંગ આવ્યું કે સુવા મળી ગયું. 1 કલાક સૂતા. એટલે હવે જો ભાઈ બહાર ભાઈ ચેન્નઈ એક્સપ્રેસમાં આવા જ સીન છે ભાઈ. ઓકે તમે? હા એક નંબર ભાઈ. એક બે આ ઓલી બાજુ દરિયા બાજુ જુઓ બંને બેન એની સામે જુઓ. ઓકે હવે ચાલ કરવું જ કરના. ઓકે એમ કહી દીધું છે. અને અમારા જૂના લોકેશને આવી ગયા અમારા દરિયા આપણે હમણાં કેટલી ત્રીજી વાર. હા હજી લાવશું કોક. અમારા ગોવાના બીચ ઉપર આવી ગયા અમે. કેમ હોય ગોવા? દમણ હેલા દમણ છે ને આપણું મિની દમણ છે હો ભાઈ. કાંઈ ઘટે નહીં. હા જો આજ ભાઈ રવિવાર છે ને એટલે જો પતંગ ચગાવવા આપણે અહીં સ્પેશિયલ ભાવનગરથી આવી ગયો. જો સ્પેશિયલ ફોટોગ્રાફી માટે બધા છોકરા આવેલા છે ભાઈ. રવિવાર હોય ને એટલે અહીંયા પ્રી વેડિંગની સાથે સાથે ભાઈ ઘણા બધા લોકો ફરવા પણ આવે. આ આલાદાના બીચ જેવો હોય કે બીચ નથી રહ્યો બધી જગ્યાએ. કેમ? તો ખબર ને આપણે હા કન્ટિન્યુ રેગ્યુલર છે ને. હાલ કેમ્પ ફાયર કરવાનું છે હમણાં તો થોડી જ વારમાં. તો ભાઈ સન્ડે હોય ને તો ફેમિલી સાથે અહીંયા ફરવા તમે આવતા રહેજો ભાઈ. આપણે આલાદા જાનમેર કેમ છે કઈ ઘટે તો કહેજો. હા એટલે ભાઈ આપણું તો ઘરનું છે આ બધું. કેમ્પ ફાયરના લાકડા જો બધા જ ભેગા કરી લીધા. આ ભાઈ કેમ વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું કા? હા આમ એક કાંટો લગાડી દીધો. હા કરણિયાને કેટલા લાગ્યા? 2 કનાને મને એક ના હોય. ફાઇનલી ભાઈ લાસ્ટ ફોટોગ્રાફી થઈ રહી છે. સન ગયો ગાયબ અને લાસ્ટ આ કેમ્પ ફાયર અને થોડા કપલના છે એ પાડ લે છે. કેમ્પ ફાયર ભાઈ અહીંયા આવે ને એટલે બીચ ઉપર મસ્ત કેમ્પ ફાયર થાય છે. મસ્ત ફોટા આવે દર વખતે. અમે લોકો નાઇટના ટાઈમમાં કેમ્પ ફાયર કરીએ દર વખતે. ફાઇનલી જો ભાઈ કેમ્પ ફાયર થઈ ગયું છે.